અસલામુઅલૈકુમ. આપને કન્સિસ્ટન્સી વીકમાં છે. આજે પ્રોડક્ટિવિટીનો ડે 26 છે, જેમાં આપણે એક ટેકનિકની જિકર કરશું જેને કહેવાય કે ક્લિયર ધ ડેસ્ક, ક્લિયર ધ માઇન્ડ. યાની अपना सामने જે ચીજો છે, અગર જો ક્લટર્ડ હોય, ક્લટર્ડની માના કોઈ બી ચીઝ કહા ભી હોય તો ये अपना કન્સિસ્ટન્સી પર ઘણો જ્યાદા અસર કરે છે. યહાં વહાં ચીજો કિચનમાં હોય કે વર્ક સ્પેસમાં, ઓફિસમાં હોય યા બેડરૂમમાં હોય, કોઈ भी जगह पर क्लटरની माना राइट थिंग एट द राइट प्लेस ना હોય તો ये चीज़ अपना કન્સિસ્ટન્સી પર ઘણો જ્યાદા ખરાબ અસર કરે છે. એનાથી મેન્ટલ ફટીગ અને ફોકસ આપનું સ્કેટર થઈ જાય છે. જાપાનમાં એક 5S લીન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે, જે આપના મેન્યુફેક્ચરિંગને, જિંદગીને જ્યાદા ઓર્ગેનાઇઝ કરવામાં હેલ્પ કરે છે. એ 5Sમાંથી એક S છે સેસો. સેસોની એ જ માના છે કે अपना जो वर्क एरिया છે, જ્યાં આપણે કામ કરીએ છીએ, બૈરાઓ કિચનમાં કામ કરતા હોય યા ઘરમાં બી આપણે આવે તો આપણું કામનું એરિયા છે, ઓફિસમાં બી આપણે કામ કરીએ તો એ વર્ક એરિયાને હંમેશા ક્લીન રાખવું. જે ચીજ જરૂરત હોય એ આપણા સામને હોય અને બીજી સગલી ચીજો ક્લીન હોય. આ જાપાનમાં ઘણું જ્યાદા કરે છે. એનાથી આપણું જે વેલ્યુએબલ મિનિટ્સ છે, જે હર રોજ આપણે સોચવામાં નીકળી જાય કે મેં શું કરું, એ ખતમ થઈ જાય છે. રૂલ એમ છે કે તમારા આસપાસનું જે એન્વાયરમેન્ટ છે એ તમારા ઝહેનના એન્વાયરમેન્ટને રિફ્લેક્ટ કરે છે. એક ડેસ્ક ક્લટર્ડ હોય યા એક ફ્રિજમાં સામાન આમસિયા મૂકવું હોય તો એ બતાવે છે કે તમારા માઇન્ડમાં બી આ મિસાલ હાલત છે. તો ધ ફર્સ્ટ થિંગ આપણે આજે કરી શકીએ છીએ કે આપણા સામને જે બી આપણું વર્ક સ્પેસ છે, બૈરાઓ, મર્દો, જે બી વર્ક સ્પેસ હોય, એના વાસ્તે 5 મિનિટ્સ એવરી ડે નિકાલવું જોઈએ કે એને ક્લીન કરવું જોઈએ. મને શું ચીજ જરૂરત છે વધારે એ ચીજને સામને રાખો, બાકી સગલી ચીજોને બરાબર ઓર્ગેનાઇઝ કરી નાખો. ટ્રાય કરજો, તમને ઘણો જ્યાદા ફાયદો કરશે. આપણે હર રોજ આ સ્મોલ ટિપ્સ શેર કરીએ છીએ તાકી લોકોને ફાયદો થાય. જરૂર તમને લાગે કે કોઈને ફાયદો થશે તો જરૂર લોકો સાથે શેર કરજો. શુક્રન જઝીલન.